નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં અહીં ગાય પણ છે, 2 ગાય છે, 1 ભેંસ છે અને અહીંયા નાના નાના વાછરડાઓ પણ છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય જાણીશું. શું નામ છે તમારું? મારું નામ દિયેશભાઈ ઈશ્વરભાઈ વાડુ. અને ગામ? ગામ જામનપાડા, તાવફળિયું. ઓકે, એટલે તાલુકો કયો? ખેરગામ અને જિલ્લો નવસારી. નવસારી. તો તમે પશુપાલનના વ્યવસાય જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છો? 10-15 વર્ષથી. 10-15 વર્ષથી. અને પહેલા પશુપાલન કોણ સંભાળતું? એ મમ્મી પપ્પા લોકો કરે. ઓકે, એટલે અત્યારે તમે 10-15 વર્ષથી તમે પોતે જ પશુપાલનનો વ્યવસાય કરો છો. હા. તો અહીંયા જે દૂધ છે એ મતલબ ડેરીમાં આપો છો કે સીધું ગ્રાહકને આપો છો? ડેરીમાં આપો છો. ઓકે, તો આજે આપણે જોવા જઈએ તો પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય, તો તમને તમારી ગાયો કે ભેંસોમાં શું સમસ્યા હતી, શું પ્રોબ્લેમ હતો એની થોડીક વાત કરો. અમારી ભેંસ છે. હા, જે અહીં આપણે બાંધેલી છે. હા, એ બાંધેલી છે. હા, એ ભેંસને શું 7 મહિના થાય એટલે એને દિલ નીકળવાનું ચાલુ થયું. અચ્છા, કયું વેતર ચાલે અત્યારે? એ હમણાં ત્રીજું વેતર. તો પેલા 2 વેતરમાં શું થતું હતું? એમાં બી જ થતું હતું. એટલે દિલ નીકળે. હા, દિલ નીકળતું. એટલે એમાં ગર્ભાશયનો ભાગ બહાર નીકળે. નીકળી આવે. બરાબર. આવું કેટલા મહિનાના અંતરે થતું? એ 7 મહિના થાય પછી એને ચાલુ થઈ જાય. 7 મહિના જાય પછી ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય નીકળવાનું. બરાબર. એટલે આવું રેગ્યુલર રહેતું? હા, રેગ્યુલર. બરાબર. એનાથી ભેંસને શું પરેશાની આવતી, અથવા તમને શું પરેશાની આવતી? રાત્રે જાગવું પડતું. ઓકે. અને એને પછી અંદર નાખવા માટે શું કરતા એમ? પછી કઈ નહીં, ડોક્ટર બતાવી ગયેલો એ હિસાબે અમે કામ કરે ધક્કો મારી દેતા. ઓકે. ઠંડુ પાણી નાખીને ધક્કો મારી દેતા. એટલે તમારા હિસાબે તમે જે પણ એને થાય એ બધું કરતા હતા. બરાબર. પછી કોઈ દવાઓ કે એવું કઈ આમ તેમ કર્યું ખરું? પછી દવા એક બાઈકથી લાયા પણ તેમાં મજા નહીં આવી. 1 મહિના ચાલ્યો પછી અચ્છા પૂરું થઈ ગયું, પાછું નીકળે. ઓકે. એટલે આવું 2 વેતર વખતે સતત થતું હતું, થોડા મહિનાના અંતરે આ સતત આ પ્રોબ્લેમ આવતો હતો. અત્યારે આ ત્રીજું વેતર છે, તો ત્રીજા વેતરમાં એ પ્રોબ્લેમ આવ્યો કે નહીં આવ્યો? હમણાં ત્રીજા વેતરમાં એક પ્રોબ્લેમ જ નથી આવ્યો. અચ્છા, તો મતલબ દર 6 મહિના થતું ને? આ વખતે કેટલા મહિના થઈ ગયા? હમણાં આ 3જો મહિનો ચાલે. અચ્છા, વીઆઈ ગયું પછીથી. પેલા પ્રોબ્લેમ આવ્યો જ નહીં? હા, નહીં આવ્યો. એટલે ડિલિવરી પહેલા બી ઘણી વખત પ્રોબ્લેમ આવે? ડિલિવરી પછી બી આવતો, પછી બી આવે? તે બી નહીં આવ્યો. તે પણ નથી આવ્યો. અને 3 મહિના થઈ ગયા છે. ઓકે, તો આ રિઝલ્ટ શેનાથી આવ્યું થોડીક વાત કરો. આજે તમારા હાથમાં છે આ પ્રોડક્ટ, તમે વપરાવી, કઈ રીતના વપરાવતા પહેલા તે જણાવો. આ નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે જેમાં એડવાન્સ ફીડ સપ્લિમેન્ટ છે, પેટવેટ નામ છે એનું, અને અહીંયા તમે જોઈ શકો છો આ પેટવેટ બ્રીડ છે. બરાબર ને? તો આ તમે ખવડાવ્યું, કઈ રીતના ખવડાવ્યું? 2 ટાઈમ? કેવી રીતના? 3 ટાઈમ સાહેબ આપેલું. 3 ટાઈમ? આ પાવડર છે? પાવડર રોજ આપીએ. હા, આ 3 દિવસ સુધી આપવાનું. અઠવાડિયામાં 3 દિવસ તમે આ બ્રીડ આપતા, અને આ દરરોજ આપતા? દરરોજ. આ સવાર સાંજ 2 ટાઈમ આપતા? હા, નહીં, સવારે જ આપતા. સવારે જ આપતા, એક જ ટાઈમ? એક જ ટાઈમ. અચ્છા, તો આ જયારે નિયમિત વાપર્યું, કેટલા દિવસ વાપર્યા પછી ભેંસનું વિયાણ થયું? આ બ્રીડ માનું છે ને, 3 ડબ્બા જેવા લીધા. ઓકે. અને આ કેટલા ડબ્બા વાપર્યા? લગાતાર 3-4 ડબ્બા થઈ ગયા. ઓકે, તો કેટલા દિવસ વાપર્યા પછી મતલબ ભેંસનું વિયાણ થયું તે મને થોડુંક જણાવો. એ હમણાં 3 મહિના બાકી હતા ત્યારથી અમે લીધેલું. અચ્છા, એટલે હવે 6 મહિના થઈ ગયા કહેવાય. બરાબર ને? 3 મહિના પહેલા વાપર્યું અને ડિલિવરી પછી અત્યારે પણ ચાલુ છે ને? ચાલુ છે. હા, તો આ વખતે આ જે દિલ નીકળવાની જે સમસ્યા છે એ બંધ થઈ ગઈ, આવી જ નથી એમ અત્યાર સુધીમાં. તો આ વાપર્યું એટલે એનાથી રિઝલ્ટ મળી ગયું તમને. બરાબર ને? તો આ તો એમને વપરાયું, પછી એમની સાથે સાથે બીજે કોને વપરાયું? પછી આ ગાય લોકોને. અચ્છા, એટલે બંને ગાયનો વપરાવો છો? હા, બંને ગાય. અચ્છા, તો એમાં શું પ્રોબ્લેમ હતો? એને દૂધ ઓછું હતું, પહેલા જ વેતરમાં હતું ને, એટલે આ જે અત્યારે અહીંયા ગાય જે છે આનું પહેલું જ વેતર છે કે? પહેલું જ વેતર. ઓકે. અને આ બી પહેલું વેતર છે? બંનેનું પહેલું જ વેતર છે. તો એમાં શું સમસ્યા આવી? એમાં પહેલા કેતા નીકળશે વધારે, 3-4 લીટરની. એટલે ઘરની જ ગાય છે કે વેચાતી લાવ્યો? વેચાતી લાવે. અચ્છા, એટલે ત્યાં શું કીધેલું કેટલું નીકળશે? 6-7 લીટર નીકળે, પણ અચ્છા, નીકળ્યું નહીં, 3 લીટર નીકળ્યું.
3 લીટર એક ટાઈમ, હા એક ટાઈમ એટલે 2 ટાઈમ કેટલું 6 થાય? લીટર 6 લીટર એટલે થતું. આખો દિવસનું 6 લીટર એક ગાયનું નીકળે અને પેલી ગાયનું અને આ ગાયનું બી તેવું જ હતું, એટલે 6 ને 6 12, 12 લીટર. 12 લીટર દૂધ નીકળતું. હા અચ્છા, પછી આ ભેંસને જ્યારે તમે પાવડર ખવડાવ્યો હા તો આને તમે ક્યારથી ચાલુ કર્યું? ભેંસને ચાલુ થયું એટલે પછી એક મહિના પછી એ લોકોને ચાલુ કર્યું. હા ઓકે, તો આ બંનેનું પહેલું જ વેતર છે. પહેલું જ વેતર. તમને ઉમ્મીદ હતી કે ભાઈ 6-7 લીટર એક ટાઈમે નીકળશે એમ, નીકળશે. બરાબર ને? હા. તો આ જે પાવડર છે એ જ ખવડાવ્યું કે પછી આ પણ ખવડાવ્યું? નહીં, આ નહીં ખવડાવ્યું ને? આ પાવડર અચ્છા, પાવડર જ આ ખવડાવ્યો. હા. આ કેવી રીતના ખવડાવતો? 2 ટાઈમ કે એક ટાઈમ? એક જ ટાઈમ એક જ ટાઈમ. એક જ ટાઈમ સવારે કે સાંજે? સવારે એટલે શેની સાથે મિક્સ કરીને ખવડાવતા? દાળમાં. દાળમાં. હા એક ચમચી એમાં ચમચી આવે એ એક ચમચી નાખી દેવાની. ઓકે, તો એક જ ટાઈમ તમે ખવડાવ્યું, એક એક ચમચી ખવડાવ્યું બેવને. હા તો એનાથી અત્યારે દૂધમાં કેટલો ફાયદો થયો? જે તમે કીધું કે સવાર સાંજ 3 લીટર આવતું, અત્યારે કેટલું આવે? હમણાં 12 લીટર આવે એક ગાયનું. એક ગાયનું 12 12 લીટર લીટર. સવાર સાંજ 2 ટાઈમ સવાર મળીને. સાંજ. અને પેલી અને ગાયનું એનું બી 12 લીટર. એનું બી 12 લીટર, હા. એટલે 24 લીટર થઈ ગયું કહેવાય ને? હા 24 લીટર. બરાબર ને? હા. જે પહેલા કેટલું આવતું હતું? 12 લીટર. હા તો આમ જોવા જઈએ તો ડબલ Double. ઉત્પાદન થઈ ગયું, હા. બરાબર ને? તો શું લાગે, મતલબ પહેલા જયારે તમે વાપરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે કેટલોક વિશ્વાસ હતો? સાચું જ બોલજો. નહીં એ તો પહેલેથી અમે વાપરતા હતા. અચ્છા. પછી આ પ્રોડક્ટ કોણ આપશે એમ અચ્છા એટલે પછી એ મૂંઝવણમાં હતા, પણ એ અમારા સાહેબનો કોન્ટેક્ટ થઈ ગયો. અચ્છા, જે અહીંયા જે ઉભા છે આ સાહેબનો કોન્ટેક્ટ થયો. હા ઓકે, પછી- પહેલા તમે વાપરતા જ હતા? હા પહેલા વાપરતા પણ એ સુરત વાળા સાહેબ હતા. ઓકે, અને પછી એમનો કોન્ટેક્ટ થઈ ગયો પછી આ સાહેબનો કોન્ટેક્ટ થઈ ગયો, અને એ લોકોએ તમને માહિતી આપી. માહિતી આપી. હા. હવે એ માહિતી આપ્યા પછી તમે વાપર્યું તો અ, વાપરીને તમે ખુશ છો ને હા ખુશ કે આટલું દૂધનું ઉત્પાદનમાં વધારો થયો છે? છે. તો બીજા પશુપાલકને શું કહેવા માંગો છો તમે આ પાવડર વિશે? વાપરવું જોઈએ કે હા નહીં? વાપરવું જોઈએ, આનાથી દૂધનો વધારો થશે. થશે જ. હા થશે જ. બરાબર છે. અને પહેલું વેતર હોય તો ખાસ. પહેલું વેતર હોય તો ખાસ, કેમ કે એમાં ઓછું દૂધ હોય. હા. એટલે આ ખવડાવવાથી દૂધ- હા, એટલે એ મોટા ભાગે પશુપાલક એવું કહેવા માંગે કે પહેલું વેતરમાં દૂધ ઓછું જ આવે, બીજા વેતરથી પછી વધે. મોટા ભાગે પશુપાલક આવું કહે છે અમને. હા. તો અહીંયા તો આપણે પહેલા વેતરમાં ઓછું જ આવતું હતું અને પાવડર ચાલુ કર્યો એટલે દૂધનો વધારો થઈ ગયો, ઓલમોસ્ટ ડબલ થઈ ગયું, બરાબર ને? હા. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બીજું મારે એ જાણવું છે કે અત્યારે તમારી ગાયો જોઈએ ને તે એકદમ તંદુરસ્ત દેખાય છે. થોડુંક સાઈડ પર આવજો ને. આ બીજી ગાય પણ આપણે જોઈએ તો એકદમ તંદુરસ્ત છે, અને ભેંસ જોઈએ તો ભેંસ પણ એકદમ તંદુરસ્ત છે, બરાબર ને? હા. તો અત્યારે ઘણી વખત કેવું હોય, પશુપાલક ને ત્યાં તો ઘણા બધા વેપારી પણ આવતા હોય. હા. તમારા ત્યાં આવે છે ખરા? આવે આવે અચ્છા, તો એ લોકો શું કહે? આપવાના કેમ કે પણ અમે કેટલી કિંમત ગઈ ભેંસની? આ લાખ રૂપિયા સુધી કીધી છે પણ અમે અચ્છા, ઓકે ઓકે. મતલબ એક તો તંદુરસ્તીમાં પણ ફાયદો થયો એવું અમને દેખાય છે અહીંયા. એકદમ હેલ્ધી છે ગાયો. અને આ જે નાના વાછરડાઓ છે, આ બધી વાછરડી છે કે વાછરડા છે? એમને ખવડાવવાનું ચાલુ કર્યું કે નથી કર્યું? ચાલુ જ છે ને. ઓકે, તો આ પણ તમે જોઈ શકો છો એકદમ તંદુરસ્ત છે. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.